આત્મામાં સુખ ભર્યું પડ્યું છે તો તેનો નિર્ણય કરવાની રીત શું? આત્મામાં સુખ જ છે. આચાર્ય દેવે, ગુરુદેવે અનેક પ્રકારે એનો સ્વભાવ બતાવીને અનેક યુક્તિથી, દલીલોથી આચાર્યદેવ કહે છે, ગુરુદેવ કહે છે કે અમે સ્વાનુભૂતિ કરીને કહે છે કે આત્મામાં સુખ છે. પછી એનો નિર્ણય કરવો એ તો પોતાના હાથની વાત છે. નિર્ણય કેમ કરવો એની અનેક યુક્તિઓથી, દલીલોથી બધી રીતે, અને આગમ, યુક્તિ અને સ્વાનુભૂતિ બધી રીતે ગુરુદેવે, આચાર્યો બધા કહે છે. ગુરુદેવે તો ઉપદેશ આપીને ઘણી ચોખવટ બધું સૂક્ષ્મ રીતે સમજાવી દીધું છે, અપૂર્વ રીતે. નિર્ણય તો પોતાને જ કરવાનો છે. માર્ગ બતાવે, કોઈ માર્ગે જાતો ને માર્ગ બતાવે, હાલવાનો તો પોતાને જ. નિર્ણય તો પોતાને જ કરવાનો છે. સુખ જે ઈચ્છી રહ્યો છે, જ્યાં ત્યાં સુખની કલ્પના કરનારો છે, ગમે તે ભાવોમાં, ગમે તે રાગમાં, ગમે તે કાર્યોમાં જે સુખની કલ્પના કરનારો, સુખનો સ્વાદ, સુખની કલ્પના કરીને જે પોતે સુખ માને છે, એ સુખની કલ્પના કરનારો પોતે સુખ સ્વભાવિક છે. એટલી કલ્પના કરી રહ્યો છે. જે સહજ સુખ સ્વભાવી, જે સહજ આનંદ સ્વભાવી છે, એ પોતા તરફ દ્રષ્ટિ નથી, સહજ રૂપે પરિણમતો નથી. જે બીજામાં સુખને કલ્પનારો છે, જે ચૈતન છે, સુખની કલ્પના જ્યાં સુખ નથી ત્યાં કલ્પના કરીને સુખને પોતે વેદે છે, સુખ માની રહ્યો છે, એ પોતે સુખ સ્વભાવી છે, માટે જ સુખ માની રહ્યો છે. એ જડ નથી માનતો, પોતે સુખ સ્વભાવ પોતાનો છે. એટલે જ્યાં ત્યાં પોતે આરોપ કરીને સુખની કલ્પના કર્યા કરે છે. એ પોતે સુખનો ભંડાર છે, માટે બીજામાં સુખની કલ્પના કરે છે. પણ બીજામાં સુખ નથી, દ્રષ્ટિ ઊંધી છે, બહાર સુખ મેનું છે. અંદર પોતાના સ્વતઃ સિદ્ધ અનાદિ અનંત સહજ સિદ્ધ સ્વભાવ સુખ પોતાનું છે. જેમ જ્ઞાન પોતાનું છે, જે જાણક સ્વભાવ જ્યાં બધે જાણનાર જ છે, એમ સુખ સ્વભાવ પણ સહજ સ્વરૂપે પોતાનું જ છે. એટલે જ્યાં ત્યાં પોતે કલ્પના કરીને શાંતિ માને, સુખ માને, એ પોતે જ માની રહ્યો છે. જેમ જાણનાર બધે જાણનાર રૂપે જ રહે, એમ સુખ પોતે જ કલ્પના કરી રહ્યો છે. એ પોતે સુખનો ભંડાર છે, તે જ સુખની કલ્પના કરનારો છે. માટે સુખ પોતામાં છે. માટેની જ્યાં ત્યાં આચાર્યદેવ ઘણી વાર કહે છે, ગુરુદેવ કહેતા, સુખ પોતામાં મૃગની નાભી કસ્તુરીની સુગંધ બધે આવે ને ચારેકો ઢૂંઢે છે. એમ પોતે સુખ સ્વભાવી, પોતે સુખની કલ્પના જ્યાં ત્યાં બહારમાં કરી રહ્યો છે. એ પોતે સુખનો ભંડાર, સ્વતઃ સિદ્ધ આનંદ વસ્તુ પોતે જ છે. એ સ્વતઃ સિદ્ધ છે, પણ એ પોતે જ્યાં ત્યાં માની રહ્યું છે. એ ગુરુદેવે બતાવ્યું છે, આચાર્યદેવે બતાવ્યું છે. કલ્પના પાછળ સુખ પડ્યું છે. કલ્પના પાછળ સુખ સ્વભાવ પોતાનો છે, એ કલ્પના પોતે કરી રહ્યો છે. જ્યાં ત્યાં ખાઈને પીને હરીને ફરીને ક્યાંય જ્યાં ત્યાં માનમાં આમાં તેમાં જ્યાં ત્યાં સુખ માનનારો એ સુખ સ્વભાવી પોતે છે. સુખ આઘું નથી, પોતે પોતામાં સહજ સ્વભાવમાં સુખ છે. એ વિકલ્પની જાળ ને વિભાવને છોડે અને વિકલ્પ તરફથી દ્રષ્ટિ આકુળતા ઉપરથી પાછો ફરે, ભેદજ્ઞાન કરે અને પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં જાય તો સુખ જે સહજ સ્વભાવ છે, એ સુખનો સાગર પોતામાંથી પ્રગટ થાય એમ છે, પણ બહાર કલ્પી રહ્યો છે.